લખપત, ભુજ, અબડાસા, નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. મીઠી અને ગોયલા નદીમાં પાણીનો પ્રવાહ જોવા મળ્યો. ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી. કચ્છના લખપતમાં સતત બીજા દિવસે વરસાદ જામ્યો હતો. લખપત તાલુકાના ગ્રામ્ય પંથક પાંદરો, વર્માનગર, દયાપર, માતાના મઠ, સુભાષપરમાં વરસાદ પડ્યો હતો. નખત્રાણા તાલુકાના મથલ, કોટડા, નેત્રા, રસલિયા અને જડોદરમાં વરસાદ પડ્યો હતો. અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. નખત્રાણા, મથલ, જાડવા, ખાંભલામાં વરસાદ પડ્યો હતો. અબડાસા તાલુકાના જખૌમાં વરસાદની હેલી વરસી હતી. ગોયલામાં નદીમાં પાણી આવ્યા હતા અને મથલમાં વરસાદના પગલે રોડ પર બે બાજુ પાણી વહેતા ટ્રાફિક જામ થવા પામ્યો હતો. જ્યારે ભુજના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભુજમાં સાંજે 5 વાગે વરસાદનું આગમન થવા પામ્યું હતું. વરસાદના પગલે ઠંડક પ્રસરી હતી. ભુજ, સુખપર, માનકુવા, માધાપર, મિર્ઝાપરમાં વરસાદ પડ્યો હતો. અસહ્ય ગરમી બાદ રાહત અનુભવાઈ હતી. ભુજ તાલુકાના રાયધણપર ખાતે સારા વરસાદથી નદીમાં નવા નીર આવ્યા હતા. મીઠી નદીમાં પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો. વિસ્તારના ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. આહિરપટ્ટીના વિસ્તારમાં આજે બપોર બાદ વરસાદ પડ્યો હતો. સુમરાસર, ઢોરી, કુનરિયા, લોડાઈ, નાગોરમાં વરસાદ પડ્યો હતો. હજુ પણ વરસાદની આગાહી આપવામાં આવી છે.